વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ રિપોર્ટેડ સ્પીચની અંદર આપણે પાર્ટ 1 ની અંદર ડાયરેક્ટ સ્પીચને જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે કાળ પરિવર્તન ક્યાં નથી થતું એની વાત કરી. આપણે એના 3 નિયમો જોયા. પહેલો કે આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ સે, સેઝ કે વિલ સે હોય તો અવતરણ ચિહ્નની અંદર આપેલા વાક્યના કાળમાં કોઈ પરિવર્તન થતું નથી. બીજો નિયમ આપણે શીખી ગયા કે અવતરણ ચિહ્નની અંદર એટલે કે ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલા વાક્ય સનાતન સત્ય હોય, કહેવત હોય કે વૈજ્ઞાનિક કારણ હોય અને આરવી સે, વિલ સે કે સેડ ગમે તે હોય તો પણ એમાં ફેરફાર થતો નથી. અને ત્રીજો નિયમ આપણે જોઈ ગયા કે ડાયરેક્ટ સ્પીચની અંદર એટલે કે અવતરણ ચિહ્નની અંદર પૂર્ણ ભૂતકાળ હોય તો એમાં પણ કાળ પરિવર્તન થતું નથી. તો કાળ પરિવર્તન ક્યાં થાય એની વાત આપણે આજે કરીએ કે જ્યારે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે એની અંદર મુખ્યત્વે 3 ફેરફાર થાય છે. એક, ચેન્જ ઇન ટેન્સ એટલે કે કાળ પરિવર્તન. 2, ચેન્જ ઇન ટાઈમ એટલે કે સમયદર્શક શબ્દોની અંદર પરિવર્તન. અને 3rd, ચેન્જ ઇન પર્સન એટલે કે સર્વનામની અંદર પરિવર્તન. તો પહેલું આપણે જોઈએ ચેન્જ ઇન ટેન્સ, કાળની અંદર પરિવર્તન કેવી રીતે થાય. અહીંયા મેં એક કોઠો બનાવ્યો છે કે ડાયરેક્ટ સ્પીચની અંદર કેવા ક્રિયાપદો હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો એનો શું ફેરફાર થાય. દાખલા તરીકે ડાયરેક્ટ સ્પીચની અંદર ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર આપેલું હોય તો એ એમ ઇઝ આર નું આપણે વોઝ અને વેર કરવાનું. આપણને ખબર છે કે આર નું આપણે વેર કરીએ છીએ અને એમ અને ઇઝ નું વોઝ કરીએ છીએ. એ જ રીતે જ્યારે હેઝ અને હેવ આપેલા હોય તો એનું હેડ થશે. એ જ રીતે જો વાક્યની અંદર એટલે કે ડાયરેક્ટ સ્પીચની અંદર ડુ કે ડઝ આપેલું હોય તો ડુ કે ડઝની જગ્યાએ આપણે ડીડ કરવું પડે. એ જ રીતે જો ડુ નોટ કે ડઝ નોટ આપેલું હોય તો આપણે ડીડ નોટ કરવું પડે. વોઝ અથવા વેર આપેલું હોય તો આપણે હેડ બીન કરવું પડે. એટલે કે વોઝ હોય તો પણ હેડ બીન થાય અને વેર હોય તો પણ હેડ બીન થાય. એકલું ડીડ આપેલું હોય તો આપણે ડીડના બદલે હેડ પ્લસ ભૂતકૃદંત એટલે કે પૂર્ણ ભૂતકાળ કરવું પડે. ડીડ એ નકાર માટે આપણે કે પ્રશ્ન વાક્ય માટે ઉપયોગ કરીએ છીએ. જ્યારે ડીડને કાઢી નાખીએ એટલે વાક્ય ભૂતકાળનું બને અને ભૂતકાળ હોય તો એનો પૂર્ણ ભૂતકાળ થાય. ડીડ નોટ આપ્યું હોય તો આપણે હેડ નોટ પ્લસ ભૂતકૃદંત કરવું પડે. હવે દાખલા તરીકે એમ ઇઝ આર ના હોય પણ સાદો વર્તમાન કાળ એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું હોય. અહીંયા મેં ઉદાહરણ તરીકે લખ્યું છે કે ટેક અથવા ટેક્સ તો એનો સાદો ભૂતકાળ થાય ટુક. એ જ રીતે સાદો ભૂતકાળ આપેલો હોય ટુક તો એનું થશે પૂર્ણ ભૂતકાળ હેડ ટેકન. એ જ રીતે ચાલુ વર્તમાન કાળ એટલે કે ટુ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આપ્યું હોય તો ટુ બી ના વર્તમાન કાળના રૂપો આપણને ખબર છે કે એમ ઇઝ આર થાય તો એમ ઇઝ આર ની જગ્યાએ આપણે શું મૂકીશું? વોઝ એટલે કે ટુ બી નું ભૂતકાળનું રૂપ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ થશે એટલે કે ચાલુ ભૂતકાળ થશે. જો ચાલુ ભૂતકાળ આપેલો હોય વોઝ ટેકિંગ તો વોઝ ની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? હેડ બીન મૂકીએ છીએ. તો હેડ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ થાય એટલે એક પૂર્ણ ચાલુ ભૂતકાળ થઈ જશે. એટલે ચાલુ ભૂતકાળનું શું થશે? પૂર્ણ ચાલુ ભૂતકાળ. એ જ રીતે મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો કેન, વિલ, શેલ, મે આપેલા હોય તો કેન નું આપણે કુડ કરીશું, વિલ નું વુડ, શેલ નું શુડ અને મે નું માઇટ. ઘણીવાર શેલ નું પણ વુડ થતું હોય છે. પરંતુ જો ડાયરેક્ટ સ્પીચની અંદર કુડ, વુડ, શુડ અને માઇટ આપેલા હોય તો એમાં પાછો કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા મેં કોઠામાં બધા જ નિયમોનો સમાવેશ કરી લીધો છે. પરંતુ આપણે એ નિયમોને 1 by 1 ઉદાહરણ સાથે આગળ સમજીએ કે આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં સેડ હોય ભૂતકાળમાં એટલે કે સેડ કે અથવા સેડ ટુ હોય તો કાળની અંદર નીચે મુજબ ફેરફાર થાય છે અને આ બધાની અંદર સંયોજક તરીકે આપણે ધેટ મૂકવું પડે છે. નિયમ નંબર 1, આરએસ નું વાક્ય એટલે કે અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય
તો એનો સાદો ભૂતકાળ થાય. એટલે કે એમ ઇઝ આર આપેલું હોય તો એનું વોઝ વેર થાય. જો એમ ઇઝ આર ના આપેલું હોય અને મુખ્ય ક્રિયાપદ આપેલું હોય, દાખલા તરીકે ટેક અથવા ટેક્સ, તો એનું ભૂતકાળનું રૂપ ટુક થાય. એટલે કે આપેલા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે લખવું પડે. ઉદાહરણ જોઈએ. સુનિતા સેડ માય ફાધર ઇઝ બિઝી. અહીંયા સેડ છે આરવી, એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે સુનિતા સેડ સંયોજક તરીકે શું મૂકીશું? ધેટ. અહીંયા માયનું મેં હર કર્યું કારણ કે સુનિતા એ ત્રીજો પુરુષ છે. અહીંયા પ્રોનાઉન્સ ફેરફાર છે એ આપણે આગળ જોઈશું. હર ફાધર ઇઝનું કરીશું વોઝ બિઝી. એટલે કે સુનિતા સેડ ધેટ હર ફાધર વોઝ બિઝી. બીજું ઉદાહરણ આપણે જોઈએ. The principal said to her they are good students. તો the principal said to છે એટલે શું કરીશું? told her સંયોજક તરીકે that they are નું થશે were good students. એટલે આખું વાક્ય બનશે the principal told her that they were good students. થર્ડ સેન્ટેન્સ જોઈએ. I said I am very busy. said છે એટલે કોઈ ફેરફાર થશે નહીં. તો I said સંયોજક that, I એમની જગ્યાએ was. તો I said that I was very busy. ફોર્થ સેન્ટેન્સ જોઈએ. My father said to me, Meena writes short stories. તો said to છે એટલે told થશે. તો my father told me સંયોજક તરીકે that મીના રાઇટ્સ વર્તમાન કાળ છે તો રાઇટનું ભૂતકાળનું રૂપ શું થાય? wrote short story. તો my father told me that Meena wrote short story. Sunita said to her father, the English teacher teaches very well. તો said to ની જગ્યાએ told કરીશું, સંયોજક તરીકે that મૂકીશું અને teaches નું શું થશે ભૂતકાળ? taught. તો Sunita told her father that the English teacher taught very well. હવે આપણે જોઈએ નિયમ નંબર 2. RS નું વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય તો ચાલુ ભૂતકાળ થાય. એટલે કે એમ ઇઝ આર આપેલું હોય તો એની જગ્યાએ વોઝ કે વેર થાય અને ક્રિયાપદને આઈએનજી લાગે. એટલે કે ઇઝ ટેકિંગ આપેલું હોય તો વોઝ ટેકિંગ થાય, આર ટેકિંગ આપેલું હોય તો વેર ટેકિંગ થાય. તો ઉદાહરણ જોઈએ. The teacher said the pupils are playing in the garden. said છે એટલે said ના said રહેશે. સંયોજક that મૂકીશું, આર ની જગ્યાએ શું મૂકીશું? where. The teacher said that the pupils were playing in the garden. Manu said to Kanu, Sonu is eating an apple. said to છે એટલે આપણે એનું told કરીશું, સંયોજક that, is eating નું થશે was eating. તો Manu told Kanu that Sonu was eating an apple. The farmer said it is raining heavily. તો said છે એટલે કોઈ ફેરફાર થશે નહીં, સંયોજક that, is raining નું થશે was raining. તો the father said that it was raining heavily. My mother said to her, Devanshi is doing her homework. તો said to ની જગ્યાએ told મૂકીશું, સંયોજક that, is doing નું થશે was doing. તો my mother told her that Devanshi was doing her homework. પાંચમું ઉદાહરણ જોઈએ. Meena said the old man is selling roses. તો said છે એટલે કોઈ ફેરફાર નહીં થાય, સંયોજક that મૂકીશું, is selling ની જગ્યાએ કરીશું was selling. તો Meena said that the old man was selling roses. હવે આગળનો નિયમ આપણે જોઈએ.
નિયમ નંબર 3. આરએસ નું વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થાય. એટલે કે હેઝ અને હેવ આપેલું હોય તો એની જગ્યાએ હેડ થાય. પૂર્ણ વર્તમાન કાળ ન આપેલું હોય ને એકલું હેઝ કે હેવ આપેલું હોય તો પણ એનું હેડ આપણે કરીશું. તેનું ઉદાહરણ જોઈએ. દીપ સેડ દર્શના હેઝ ડ્રોન અ ગુડ પિક્ચર. સેડ છે એટલે કોઈ ફેરફાર થશે નહીં. સંયોજક ધેટ મૂકીશું. હેઝની જગ્યાએ શું કરીશું? હેડ મૂકીશું. તો દીપ સેડ ધેટ દર્શના હેડ ડ્રોન અ ગુડ પિક્ચર. બીજું ઉદાહરણ જોઈએ. The teacher said the students have attended the class. તો said નું said રહેશે. સંયોજક that have ની જગ્યાએ મૂકીશું આપણે had. તો the teacher said that the students had attended the class. We said to him they have spoken the truth. તો said to છે એની જગ્યાએ આપણે કરીશું told. તો we told him. સંયોજક that. they have ની જગ્યાએ had. તો they had spoken the truth. ચોથું વાક્ય જોઈએ. Mr. Vyas said to Mrs. Vyas, he has bought a new car. તો said to છે એટલે એનું told કરીશું. Mr. Vyas told Mrs. Vyas. સંયોજક that. he has no had bought a new car. His father said to him, he has a good car. જો અહીંયા સાદું વાક્ય છે કે તેની પાસે સારી ગાડી છે. પૂર્ણ વર્તમાન કાળ આપેલો નથી. એટલે કે હેઝ પછી ભૂતકૃદંત આપેલું નથી. તો his father said to નું told કરીશું. told him. સંયોજક that. he has no had a good car. આગળ જોઈએ નિયમ નંબર 4. આરએસ નું વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો તેનું પૂર્ણ ભૂતકાળ થાય. એટલે કે ક્રિયાપદના ભૂતકાળના રૂપનું હેડ પ્લસ ભૂતકૃદંત અથવા ડીડ નોટનું હેડ નોટ પ્લસ ભૂતકૃદંત થાય. એટલે કે વાક્યમાં ટૂંક એટલે કે ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો એનું પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ ટેકન થાય. એનું ઉદાહરણ આપણે જોઈએ. Mr. Shah said Rutika sang a nice song. તો મિસ્ટર શાહ said છે એટલે એમના એમ said રહેશે. સંયોજક that. રુતિકા sang ની જગ્યાએ મૂકીશું had sung. sung, sing, sang, sung. આ 3 રૂપો છે. બરોબર. તો had sung a nice song. આ ફેરફારની અંદર તમને ત્રીજું રૂપ આવડવું જોઈએ તો તમે આ ફેરફાર કરી શકો. Vinit said his brother did not teach Hindi. તો Vinit said that. said નું said જ રહેશે. સંયોજક that. his brother did not ની જગ્યાએ had not કરીશું અને teach નું ભૂતકૃદંત થશે taught Hindi. Pallavi said to him, Sonal saw an accident. તો said to ની જગ્યાએ શું કરીશું? told. તો Pallavi told him. સંયોજક તરીકે that. Sonal show ની જગ્યાએ થશે had seen. she, show, seen. આ 3 રૂપો છે. તો had seen an accident. My father said to me, Deep participated in the quiz competition. તો my father said to નું કરીશું told me. સંયોજક that. Deep participate એનું એ જ રહેશે ભૂતકૃદંત પણ આગળ લગાડીશું આપણે had. તો had participate in the quiz competition. આગળનું ઉદાહરણ જોઈએ.
Hetal said to her sister, Krupa wrote one answer. તો હેતલ said to ની જગ્યાએ told, her sister સંયોજક that, કૃપા had written, wrote નું કર્યું આપણે had written, write, wrote, written, આ ત્રણ રૂપો થયા. one answer. આ થયો આપણો નિયમ નંબર 4. હવે જોઈએ આપણે નિયમ નંબર 5. આરએસ નું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય તો તેને પૂર્ણ ચાલુ ભૂતકાળ કરાય. એટલે કે વોઝ વેર આપેલું હોય તો વોઝ વેર ની જગ્યાએ હેડ બીન મૂકવું પડે. ટુ બી ના રૂપો વાક્યની અંદર ચાલુ ભૂતકાળ ના આપેલું હોય પણ એમને સાદું ભૂતકાળ વોઝ વેર થી વાક્ય આપેલું હોય તો એ વોઝ વેર નું પણ હેડ બીન થાય. એનું ઉદાહરણ આપણે જોઈએ કે ધ પ્રિન્સિપલ સેડ ધ બોયઝ વેર celebrating Ganesh Mahotsav. So the principal said that the boys were ની જગ્યાએ મૂકીશું had been celebrating Ganesh Mahotsav. Second example જોઈએ. The class teacher said she was playing in the classroom. So the class teacher said that she was નું કરીશું had been. She had been playing in the classroom. ત્રીજું ઉદાહરણ જોઈએ. Father said to me he was buying a toy. Said to ની જગ્યાએ કરીશું told. એટલે કે father told me સંયોજક that, he was ની જગ્યાએ had been buying a toy. એટલે આખું વાક્ય બનશે Father told me that he had been buying a toy. Vandana said to the teacher, Preeti was in the library. અહીંયા જો એકલું was જ છે એટલે આ પૂર્ણ ભૂતકાળ ચાલુ ભૂતકાળ નથી. તો વંદના told said to નું કર્યું આપણે told. The teacher સંયોજક તરીકે that, Preeti was ની જગ્યાએ આપણે કરીશું had been in the library. Nilamben said to him the girls were on the playground. તો Nilamben told him said to નું કર્યું told. સંયોજક that, the girls were નું કર્યું had been on the playground. તો was કે were આપેલો હોય એ ચાલુ ભૂતકાળ હોય અથવા તો સાદા ભૂતકાળમાં was નું were નો ઉપયોગ થયેલો હોય એની જગ્યાએ આપણે મૂકવાનું had been. હવે આગળ જોઈએ આપણે નિયમ નંબર 6. આરએસ ની અંદર મોડલ એક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો કેવા will, shall, can, may, could, should, would કે might આપેલા હોય તો એનો ફેરફાર નીચે મુજબ થાય. જેમ કે will અથવા shall આપેલું હોય તો એનું would થશે, can નું could થશે, may નું might થશે. એટલે કે વાક્યની અંદર will કે shall આપેલું હોય તો આપણે એનું would કરવાનું થશે જ્યારે આપણે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે. can આપેલું હોય તો એનું આપણે could કરવું પડશે, may આપેલું હોય તો એનું might કરવું પડશે. પરંતુ જો should, would, could કે might આપેલા હોય તો એની અંદર કોઈ ફેરફાર કરવાનો થતો નથી, એને એમના એમ જ લખવાનું થાય છે. હવે આ સહાયકારક ક્રિયાપદોની સાથે મૂળ ક્રિયાપદો જે આવેલા હોય છે એની અંદર આપણે કોઈ જ ફેરફાર કરવાનો થતો નથી. દાખલા તરીકે will take આપેલું હોય તો would take કરવાનું પણ ટેકનું ટેકન કે ટેકિંગ કે એવું કશું કરવાનું નહીં. તો આ સહાયકારક ક્રિયાપદની પછી જે મૂળ ક્રિયાપદ આપેલા હોય એને આપણે એમના એમ જ રહેવા દેવાના રહેશે. એક્ઝામ્પલ એના જોઈએ આપણે. She said to her friend she will buy a new pen. તો she
said to ની જગ્યાએ આપણે કરીશું told her friend સંયોજક that she will નું કર્યું would by નું by જ રાખવાનું a new pen will નું માત્ર આપણે શું કરવાનું would. Our teacher said to us Trupti may eat pani puri. તો our teacher said to નું આપણે કર્યું told us સંયોજક that તૃપ્તિ મેનું કર્યું might eat પાણીપુરી eat એમના એમ રહેશે. રીટાબેન said to him નંદિની can get a distinction marks. તો રીટાબેન said to નું કરીશું told him સંયોજક that નંદિની can નું કરીશું could get એમના એમ રહેશે distinction marks. એટલે આખું સેન્ટેન્સ આ રીતે બનશે. Ritaben told him that Nandini could get a distinction marks. Hemaben said to me, Sneha could speak English well. તો said to નું કરીશું told સંયોજક તરીકે મૂકીશું that could માં કોઈ ફેરફાર થશે ના એમના એમ જ એ વાક્ય આપણે પાછળનું મૂકી દેવાનું રહેશે. તો હેમાબેન told me that Sneha could speak English well. આગળનું પાંચમું ઉદાહરણ આપણે જોઈએ. રેણુકાબેન said Satyam will see a children's film. તો રેણુકાબેન said that Satyam will નું થશે would see a children films. આગળ જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાળ પરિવર્તનના નિયમો જોયા કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય એટલે કે એમ ઇઝ આર આપેલું હોય તો એનું વોઝ વેર થાય. સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય. વોઝ વેર આપેલું હોય તો એનું હેડ બીન થાય. પછી હેઝ હેવ આપેલું હોય તો એનું હેડ થશે. કેન કુડ કેન આપેલું હશે તો એનું કુડ થશે. વિલનું વુડ થશે. તો આ રીતે આપણે નિયમો એના બધા જોઈએ. તે નિયમોનો તમારે અભ્યાસ કરવાનો. એ અભ્યાસ કર્યા પછી અહીંયા મેં તમને હોમવર્ક આપ્યું છે એ હોમવર્ક તમારે કરવાનું રહેશે. તો હોમવર્કમાં મેં તમને કેટલાક વાક્યો આપેલા છે એને તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવાના છે. તે વાક્યો જોઈએ. ધ પ્રિન્સિપાલ સેડ Ramjibai is a good person. The girl said to me, they respect their teachers. હવે પહેલા વાક્યમાં is છે તો is ની જગ્યાએ તમારે શું કરવું પડશે was. બીજામાં respect મૂળ ક્રિયાપદ આપ્યું છે તો એનું ભૂતકાળ કરીશું respected. ત્રીજું the boy said to her, Mr. Shah is singing a classical song. તો આમાં તમને હવે ખબર પડી જશે શું કરવાનું એ. ચોથું વાક્ય છે his father said the farmers have grown a good crops. તો have નું શું કરીશું આપણે had. પાંચમું વાક્ય ભરતભાઈ said to me he sold his TV. sold ભૂતકાળ આપેલો છે તો શું થશે પૂર્ણ ભૂતકાળ થશે. છઠ્ઠું વાક્ય જોઈએ. Binita said to him Deepika was there. તો was ની જગ્યાએ શું મૂકીશું had been. સાતમું વાક્ય જોઈએ. he said to his son Jagdish was working in the library. તો was ની જગ્યાએ શું મૂકીશું had been. આઠમું વાક્ય જોઈએ. ઉષાબેન said that is a book of psychology. તો is ની જગ્યાએ આપણે શું મૂકીશું એ ખબર પડી જવી જોઈએ તમને હવે. નવમું કલ્યાણી said to them Shilpa should speak slowly. તો should નું should રહેશે. દસમું જોઈએ. પલક said to Hiral she will bring her book. તો will નું શું કરીશું would. પ્રવીણભાઈ said અશોકભાઈ can type ગુજરાતી well. તો can નું શું કરીશું could. 12મું વાક્ય. he said to her his son did not take part in the competition. did not છે એની જગ્યાએ had not કરીશું. take નું ભૂતકૃદંત મૂકીશું. 13મું વાક્ય જોઈએ. The doctor said the patients have taken medicine. આગળ જોઈએ 14મું. They said the station master was walking on the platform.
અને છેલ્લું 15મું વાક્ય, ભારતીબેન said to me she bought a new sari. તો વિદ્યાર્થી મિત્રો, આ 15 વાક્યોને તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર કરવાના છે. આગળના નિયમોનો અભ્યાસ કરશો તો આ વાક્યો તમને આસાનીથી આવડશે અને લખીને એના ફોટા પાડીને તમારે મને મોકલવાના રહેશે. થેન્ક યુ.